ઇલેક્ટ્રિક વ્હીકલની સૌથી મોટી બીક શું લાગતી હોય? ગમે ત્યારે સળગી જાય છે. તો અત્યારે એક જોરદાર સમાધાન આવ્યું છે, જે માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ જ નહીં, પરંતુ આખા ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં ક્રાંતિ કરી નાખશે. કઈ રીતે સમજવાની કોશિશ કરીએ. તો આ જે ઈવી બાઇક છે અથવા ઈવી સ્કૂટર જે છે, એમાં જે બેટરી વપરાય છે એને લિથિયમ આયન બેટરી તરીકે ઓળખવામાં આવે છે. તો આ લિથિયમ આયન બેટરીમાં છે શું કે જે એલિમેન્ટ વપરાય, તત્વો વપરાય છે, એ પ્રવાહી સ્વરૂપમાં છે, લિક્વિડ સ્વરૂપમાં વધુ છે. તો એના કારણે સ્પેસ વધુ રોકે, જગ્યા વધુ રોકે છે. બીજું, વજનમાં ભારે થઈ જાય છે, તેનું વજન વધી જાય છે. અને ગરમ બહુ વધારે પડતું થાય તો વિસ્ફોટ થઈ જાય છે. તો આ એના પ્રશ્નો છે. તો અત્યારે એક નવી બેટરી હવે ડેવલપ થઈ રહી છે, જેને સોલિડ સ્ટેટ બેટરી તરીકે ઓળખવામાં આવે છે. સોલિડ સ્ટેટ બેટરીમાં છે શું કે લિક્વિડની એલિમેન્ટ જે વપરાતા હતા એ લિક્વિડની જગ્યાએ આપણે જો એને સોલિડ ઘન સ્વરૂપમાં કરી નાખીએ તો, ખાસ કદાચ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, જેમ કે સિરામિક છે, પોલિમર છે, કાચનો ઉપયોગ કરી નાખીએ તો હવે કઈ રીતે કરશે એ સાયન્ટિસ્ટનું કામ છે. આપણે એની ટેકનિકલ વસ્તુ નથી જવું. પણ જે પહેલા લિક્વિડ હતું એની જગ્યાએ જે એલિમેન્ટ વપરાય છે એને સોલિડ કરી નાખીએ તો સોલિડ કરવાથી ફાયદો શું થવાનો છે? એક તો સ્પેસ ઓછી રોકવાના છે, ઉર્જાની ખપત જે છે, સોલિડ છે તો વધુ ઉર્જા અંદર સ્ટોરેજ થશે. જોડે જે પહેલા બેટરી ફાટી જવાની સંભાવના હતી, એ ફાટી જવાની સંભાવના હવે ઓછી થઈ જશે. તો આના ફાયદાઓ છે. તો અહીં આ પાક્ષિકમાં બહુ મસ્ત મજાનું હતું. એક તો ખાસ કરીને ઉર્જા જે છે એની બચત બહુ મોટા પ્રમાણમાં થવાની છે. સિક્યુરિટી જે છે, મતલબ જે વારંવાર ફાટી જાય છે એ ઘટી જશે. અને ચાર્જિંગ છે, સુપર ફાસ્ટ ચાર્જિંગ થઈ જશે. મતલબ કે 10 થી 15 મિનિટમાં 80% જેટલું ચાર્જ થઈ જાય છે. તો એની સૌથી મોટી ખાસિયત છે. ફાયદો ક્યાં ક્યાં થવાનો છે? તો મોબાઈલ છે, મોબાઈલ સેક્ટર છે, લેપટોપ છે, રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, એનો ફાયદો થશે. તો આ કદાચ મીન્સમાં પણ તમે ક્યાંક ટાંકી શકો. તો આ એક સોલિડ સ્ટેટ બેટરી વિશે કદાચ ડાયરેક્ટ પ્રશ્ન પ્રિલિમમાં પૂછાઈ નાખે તો આપણે આટલો કોન્સેપ્ટ આપણે લોકોને ખ્યાલ હોવો જોઈએ.